जय सोमनाथ, जय गुजरात। स्वागत है आपनो एसपी एज्युकेशन 13 में। आ विडियो में जोईशुं रोकड़ किंमत आपेल न होय अने घसारानी असर आपेल होय ते संजोगोमां भाड़े खरीद पद्धतिना हिसाबनो दाखलो केवी रीते गणવો। दाखला नंबर 6 गुजरात यूनिवर्सिटी 1993, उत्तर गुजरात यूनिवर्सिटी 2001 અને 2010 2015, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011 અને 2022 માં પૂછાયેલો છે। તેનો ઉકેલ આપણે જોઈશું। तो સૌપ્રથમ આપણે દાખલાની રકમ જોવાની છે કે જ્યારે ઘસારાની આમ નોંધ આપેલ હોય ત્યારે ભાડે ખરીદ પદ્ધતિ અંગેનો દાખલો કેવી રીતે ગણવો। તો રકમ આ પ્રમાણે છે। સેજલે ભોલેનાથ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ એક મોટર કાર ખરીદી અને તેની સોંપણી વખતે ₹20,000 ચૂકવ્યા હતા। બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 10% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવી હતી, જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹28,000 નો ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ ₹26,000 ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ₹24,000 ચૂકવવામાં આવ્યો હતો, જ્યારે ચોથો હપ્તો તારીખ 31/3/23 ના રોજ ₹22,000 ચૂકવવામાં આવ્યો હતો। મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% લેખે ઘસારો કાપે છે। બીજા વર્ષને અંતે તેની હિસાબી ચોપડામાં નીચે મુજબ આમનોંધ કરવામાં આવી હતી। તો બીજા વર્ષ એટલે કે 31/3/2021 ના રોજ ઘસારાની આમનોંધ આ પ્રમાણે હતી। ઘસારા ખાતે ઉધાર 9,000 તે મોટર કાર ખાતે જમા 9,000। તો ઘસારાની આમનોંધ પરથી આપણે રોકડ કિંમત શોધવાની છે અને ખરીદનાર સેજલના ચોપડામાં આમનોંધ લખવાની છે અને જરૂરી ખાતાઓ તૈયાર કરવાના છે। તો મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% લેખે ઘસારો કાપે છે। બીજા વર્ષને અંતે હિસાબી ચોપડામાં આમનોંધ આપણને આપી છે, જે આ પ્રમાણે છે। ઘસારા ખાતે ઉધાર ₹9,000 તે મોટર કાર ખાતે જમા ₹9,000। તો આ જે આપણને અસર આપી છે તેના પરથી આપણે રોકડ કિંમતની ગણતરી કરવાની છે, એટલે કે આપેલ ઘસારાને આધારે મિલકતની રોકડ કિંમતની ગણતરી કરવી। તો રોકડ કિંમત ₹100 ધારીને ઘસારાની ગણતરી કરી આપેલ ઘસારાની નોંધ સુધીના વર્ષ સુધી ઘસારો ગણવાનો છે। તો ધારો કે યંત્રની રોકડ કિંમત બરાબર ₹100 1/4/2019 ના રોજ બાદ કરીશું ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ₹10 31/3/2020 નો। તો યંત્રની બાકી રહેતી રકમ આપણને મળશે ઘસારા બાદની કિંમત ₹90, જે 1/4/2020 ની શરૂની બાકી બનશે। તેમાંથી આપણે બાદ કરવાનો છે 10% ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો 90 ના 10% એટલે 9 31/3/2021 નો, એટલે કે આપણને બીજા વર્ષનો ઘસારો ₹9 મળ્યો છે। ઘસારા બાદ કિંમત આપણને મળી 1/4/2021 ની ₹81। તો ઘસારો આપણને ₹9 મળ્યો છે ત્યારે આપણે રોકડ કિંમત ₹100 ધારી છે। તો સૂત્ર લખવાનું, ઘસારો 9 હોય તો રોકડ કિંમત ₹100, તો 9,000 એ રોકડ કિંમત કેટલી? તો તેનું આપણે સાદું રૂપ આપવાનું છે, એટલે કે 9,000 ગુણ્યા 100 ભાગ્યા 9 કરવાના છે। તો આપણે સૂત્રમાં મૂકીશું 9,000 ગુણ્યા 100 ભાગ્યા 9, તો આપણને રોકડ કિંમત મળશે ₹1,00,000। તો યંત્રની રોકડ કિંમત મળી ₹1,00,000। હવે આપણે વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો સંયુક્ત કોઠો તૈયાર કરવાનો છે, જેમાં કુલ 7 ખાના તૈયાર કરવાના છે। પ્રથમ ખાનામાં તારીખ દર્શાવવાની છે, બીજા ખાનામાં હપ્તાની રકમ દર્શાવવાની છે, ત્રીજા ખાનામાં હપ્તામાં વ્યાજ દર્શાવવાનું છે, ચોથા ખાનામાં હપ્તામાં રોકડ દર્શાવવાની છે, જ્યારે પાંચમા ખાનામાં મિલકત પેટે બાકી રહેતી રોકડ દર્શાવવાની છે, છઠ્ઠા ખાનામાં વ્યાજની ગણતરી દર્શાવવાની છે, જ્યારે સાતમા ખાનામાં ઘસારાની રકમની ગણતરી દર્શાવવાની છે। તો આવી રીતે કુલ 7 ખાનાવાળું વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કરવાનો છે।
અને તેને આધારે રોકડ કિંમત અને વ્યાજનો દર આપણી પાસે હવે છે. તો આપેલ પ્રથમ હપ્તાની રકમમાંથી રોકડ અને વ્યાજ જુદું પાડતું જવાનું છે અને પત્રકમાં દર્શાવતું જવાનું છે કોષ્ટકમાં. તો સૌપ્રથમ આપણને સેજલે ભોલેનાથ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિ 1/4/2019 ના રોજ એક મોટર કાર ખરીદી છે અને સોંપણી વખતે ડાઉન પેમેન્ટ ₹20,000 ચૂકવ્યા છે. તો તેની સૌપ્રથમ આપણે અસર કોષ્ટકમાં આપવાની છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે. તારીખમાં લખવાનું છે કરાર વખતે ચૂકવેલ રકમ 1/4/2019 ના રોજ મિલકત પેટે રોકડ કિંમત આપણે શોધી છે 1 લાખ. રોકડની રકમ આપણે ચૂકવી છે ₹20,000 કરાર પેટે. તો હપ્તામાં રોકડ આવશે 20,000. 1 લાખમાંથી બાદ કરવાના છે મિલકત પેટે હપ્તામાં ડાઉન પેમેન્ટ પેટે ચૂકવેલ રકમ 20,000. તો મળશે આપણને 80,000 જે વર્ષને અંતે વ્યાજ ગણવા માટે ઉપયોગી સાબિત થશે. હવે દાખલામાં આપણને તારીખ 31/3/2020 ના રોજ ₹28,000 નો પ્રથમ હપ્તો ચૂકવ્યો છે. તેની અસર આપી છે. તો તેની અસર આપણે પત્રકમાં આપવાની છે જેમાં 28,000 માં વ્યાજ સમાયેલું છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે. તેમાં તારીખમાં લખવાનું છે પ્રથમ હપ્તાની રકમ 31/3/2020. હપ્તાની રકમ છે 80,000. મિલકત પેટે બાકી રહેતી રકમ છે જ્યારે હપ્તાની રકમ ₹28,000 છે. 80,000 ના 10% લેખે વ્યાજ ગણીશું તો મળશે 8,000. તો વ્યાજના ખાનામાં મૂકીશું ₹8,000. તો 28 - 8 કરીશું તો હપ્તામાં રોકડ મળશે 20,000. 80,000 માંથી 20,000 બાદ કરીશું તો મિલકત પેટે બાકી રહેતી રોકડ મળશે 60,000 જે આગળના વર્ષ માટે વ્યાજની ગણતરી ગણવા માટે ઉપયોગી સાબિત થશે. 1 લાખના 10% લેખે ઘસારો થશે 10,000. તો આવી જ રીતે આપણે બીજા વર્ષ માટેની ગણતરી કરવાની છે. તો બીજા વર્ષનો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ ₹26,000 ચૂકવાય છે. તો જેમાં વ્યાજ સમાયેલું છે તો પહેલા વ્યાજ છૂટું ગણતરી કરવાની છે અને તેમાંથી બાદ કરી હપ્તામાં રોકડ શોધવાની છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો છે તેની તારીખમાં લખીશું બીજા હપ્તાની રકમ 31/3/2021. હપ્તાની રકમમાં લખીશું મિલકત પેટે બાકી રહેતી રકમ 60,000. હપ્તાની રકમ મળશે દાખલામાં આપી છે 26,000. 60,000 ના 10% લેખે વ્યાજ કરીશું તો મળશે 6,000. તો વ્યાજના ખાનામાં મૂકીશું 6,000. 26,000 - 6,000 કરીશું તો હપ્તામાં મળશે રોકડ 20,000. 60,000 - 20,000 કરીશું તો મિલકત પેટે બાકી રહેતી રોકડ 40,000 મળશે જે આગળના વર્ષ માટે વ્યાજની ગણતરી માટે ઉપયોગી સાબિત થશે. 90,000 ના 10% લેખે ઘસારો ગણીશું તો મળશે 9,000. તો બીજા વર્ષની ગણતરી પછી આપણે ત્રીજા વર્ષ માટેની માહિતી ધ્યાનમાં લેવાની છે. તો ત્રીજા વર્ષનો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ₹24,000 ચૂકવાય છે જેમાં વ્યાજ સમાયેલું છે. તો વ્યાજને છૂટું પાડવાનું છે અને કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે તેમાં આપણે દર્શાવીશું. તારીખમાં લખીશું ત્રીજા હપ્તાની રકમ 31/3/2022 ના રોજ હપ્તાની મિલકત પેટે બાકી રહેતી રોકડ 40,000 છે. હપ્તાની રકમ દાખલામાં આપી છે 24,000. 40,000 ના 10% લેખે વ્યાજની ગણતરી કરીશું તો મળશે 4,000. તો હપ્તામાં વ્યાજના ખાનામાં દર્શાવવાનું છે 4,000. 24,000 - 4,000 કરીશું તો હપ્તામાં રોકડ મળશે 20,000. તો 40,000 - 20,000 કરીશું તો મિલકત પેટે બાકી રહેતી રોકડ 20,000 મળશે જે આગળના વર્ષ માટે ઘસારો વ્યાજ ગણતરી માટે ઉપયોગી સાબિત થશે. 81,000 ના 10% લેખે ઘસારો મળશે 8,100. હવે આપણે ચોથા વર્ષ માટેની વ્યાજની ગણતરી કરવાની છે. તો તારીખ 31/3/2023 ના રોજ વાર્ષિક હપ્તો 22,000 નો ચૂકવાય છે જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણવાનો છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો આપણે તૈયાર કર્યો છે તેની તારીખમાં લખીશું ચોથા હપ્તાની રકમ તારીખ 31/3/2023.
હવે ચોથા હપ્તાની મિલકત પેટે બાકી રહેતી રકમ રૂપિયા 20,000 છે તે આપણે દર્શાવવાની છે। ત્યારબાદ હપ્તાની રકમ રૂપિયા 22,000 દર્શાવવાની છે। 20,000 પર 10% લેખે વ્યાજની ગણતરી કરશું તો મળશે 2,000, તો વ્યાજની રકમમાં મૂકીશું 2,000, તો હપ્તામાં રોકડ મળશે 20,000। હવે મિલકત પેટે બાકી રહેતી રોકડમાંથી 20,000 માંથી 20,000 બાદ કરીશું તો નીલ થઈ જશે। જ્યારે ઘસારો 72,900 પર 10% લેખે ગણવાનો છે તો 72,900 ના 10% કરીશું તો 7,290 મળશે। આપણે વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો બંધ કરવાનો છે। સૌપ્રથમ હપ્તાની રકમનો સરવાળો કરવાનો છે તો હપ્તાની રકમનો સરવાળો કરીશું તો મળશે 1,20,000। ત્યારબાદ હપ્તામાં વ્યાજની રકમનો સરવાળો કરવાનો છે તો મળશે 20,000। હપ્તાની રકમ રોકડની રકમનો સરવાળો કરીશું તો 1,00,000, જ્યારે ઘસારાની રકમનો સરવાળો કરીશું તો 34,390 મળશે। હવે ખરીદનારના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે અને જરૂરી ખાતાઓ તૈયાર કરવાના છે। તો ખરીદનારના ચોપડે આપણે સૌપ્રથમ મોટર ખાતું તૈયાર કરવાનું છે। ત્યારબાદ ભોલેનાથ વેચનારનું ખાતું તૈયાર કરવાનું છે। વ્યાજનું ખાતું તૈયાર કરવાનું છે જે દર વર્ષે ખુલશે અને દર વર્ષે બંધ થઈ જશે। અને ત્યારબાદ આપણે બનાવવાનું છે ઘસારાનું ખાતું, તો ઘસારાનું ખાતું પણ દર વર્ષે ખુલશે અને દર વર્ષે બંધ થઈ જશે। જ્યારે મોટર કારનું ખાતું એક જ એવું છે કે જેની બાકી આગળ લઈ ગયા આવશે। તો સૌપ્રથમ આપણે મોટર કારનું ખાતું તૈયાર કરવાનું છે। તો તૈયાર કરીશું મોટર કારનું ખાતું, હેડિંગ આપીશું જેની બે બાજુ દર્શાવવાની છે અનુક્રમે ઉધાર અને જમા। ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે। ત્યારબાદ આપણે ભોલેનાથ વેચનારનું ખાતું તૈયાર કરવાનું છે। તો હેડિંગ આપવાનું શ્રી ભોલેનાથ વેચનારનું ખાતું, જેની પણ બે બાજુ દર્શાવવાની છે અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ। ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે। ત્યારબાદ આપણે બનાવીશું વ્યાજ ખાતું। તો વ્યાજ ખાતાની પણ બે બાજુ દર્શાવવાની છે અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ। ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે। હવે આપણે તૈયાર કરવાનું છે ઘસારાનું ખાતું। તો ઘસારા ખાતાની પણ બે બાજુ દર્શાવવાની છે અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ। ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે। તો આવી રીતે 4 ખાતા તૈયાર થઈ ગયા બાદ આપણે આમનોમ તૈયાર પસાર કરવાની છે। તો જે આપણે કોષ્ટક બનાવ્યું છે તેમાં સૌપ્રથમ આપણે કરાર વખતે ચૂકવેલ રકમથી ધ્યાનમાં લેવાની છે। તો કરાર વખતે ચૂકવેલ રકમ રૂપિયા 20,000 છે 1/4/2019 ના રોજ। તો તેની આપણે આમનોમ પસાર કરીશું। તો ખાસ યાદ રાખવાનું છે કે ખરીદનારના ચોપડે જ્યારે આમ નોંધ લખતા હોય ત્યારે કરાર કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારની આમ નોંધ થવાની નથી। એટલે કે 1/4/2019 ના રોજ કોઈ આમ નોંધ થશે નહીં, પરંતુ 1/4/2019 ના રોજ જ્યારે કરાર વખતે નાણાંની ચૂકવણી કરવામાં આવે ત્યારે મોટર ખાતું ઉધાર કરી બેંક ખાતું જમા થશે। તો આમ નોંધ થશે મોટર કાર ખાતે ઉધાર રૂપિયા 20,000, તે બેંક ખાતે જમા રૂપિયા 20,000। હવે આપણે મોટર કારનું ખાતું બનાવ્યું છે તો મોટર કારની ઉધાર બાજુ વિગત દર્શાવવાની છે। તો મોટર કારનું ખાતું તૈયાર કર્યું છે તેની ઉધાર બાજુ તારીખમાં લખીશું 1/4/2019, વિગતમાં લખીશું બેંક ખાતે, રકમના ખાનામાં લખીશું રૂપિયા 20,000, જે કરાર વખતે નાણાંની ચૂકવણી કરી છે તે। ત્યારબાદ વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે, જેમાં પ્રથમ હપ્તાની રકમ તારીખ 31/3/2022 ના રોજ ચૂકવાય છે, જેમાં હપ્તામાં રોકડ 20,000 છે, હપ્તામાં વ્યાજ 8,000 છે, જ્યારે હપ્તાની રકમ રૂપિયા 28,000 છે। એટલે કે હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કારનું ખાતું અને વ્યાજનું ખાતું ઉધાર કરી વેચાણનું ખાતું જમા કરવામાં આવશે।
તો તારીખમાં લખીશું 31/3/2020 હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતે ઉધાર ₹20,000 રોકડ કિંમતથી, વ્યાજ ખાતે ઉધાર ₹8,000 વ્યાજની રકમથી, તે ભોલેનાથ ખાતે જમા ₹28,000 કુલ રકમથી ખાતું જમા કરવાનું છે। હવે આ અમલની અસર મોટર કાર અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ જ્યારે ભોલેનાથ ખાતાની જમા બાજુ અસર આપવાની છે। સૌપ્રથમ આપણે મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તો મોટર કાર ખાતાની ઉધાર બાજુ તારીખમાં લખવાનું છે 31/3/2020, વિગતમાં લખવાનું છે ભોલેનાથ ખાતે, રકમના ખાનામાં લખવાનું છે ₹20,000। ત્યારબાદ આપણે વ્યાજ ખાતાની ઉધાર બાજુ વ્યાજની રકમથી અસર આપવાની છે। તો વ્યાજનું ખાતું તૈયાર કરેલું છે તેની ઉધાર બાજુ તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું ભોલેનાથ ખાતે, રકમના ખાનામાં લખીશું ₹8,000। હવે આ બંનેની અસર છે એ વેચનાર ભોલેનાથ ખાતાની જમા બાજુ આપવાની છે। તો વેચનાર ભોલેનાથનું ખાતું તૈયાર કર્યું છે તેની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું મોટર કાર ખાતે, રકમના ખાનામાં લખીશું ₹20,000। ત્યારબાદ તારીખમાં 31/3/2020, વિગતમાં લખીશું વ્યાજ ખાતે, રકમના ખાનામાં ₹8,000। હવે હપ્તો ચૂકવવા પાત્ર થયો। હવે હપ્તાની રકમ ચૂકવાય ત્યારે આમ નોંધ પસાર કરવાની છે। તો પ્રથમ હપ્તાની રકમ તારીખ 31/3/2020 ના રોજ ₹28,000 ચૂકવવામાં આવે ત્યારે વેચનારનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા થશે। તો સૌપ્રથમ આપણે ખરીદનારના ચોપડે આમ નોંધ પસાર કરવાની છે। તો જ્યારે હપ્તો ચૂકવવામાં આવે ત્યારે વેચનારનું ખાતું ઉધાર કરવાનું છે અને રોકડ બેંક ખાતું જમા કરવાનું છે। તો ભોલેનાથ ખાતે ઉધાર ₹28,000, તે રોકડ બેંક ખાતે જમા ₹28,000। હવે આપણે વેચનાર ભોલેનાથનું ખાતું તૈયાર કર્યું છે તેની ઉધાર બાજુ જે હપ્તાની રકમ ચૂકવી તેની અસર આપવાની છે અને ભોલેનાથનું ખાતું બંધ કરવાનું છે। તો તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું બેંક ખાતે, રકમના ખાનામાં લખીશું ₹28,000। હવે આપણે વેચનાર ભોલેનાથનું ખાતું બંધ કરવાનું છે। ઉધાર બાજુનો સરવાળો 28,000, જમા બાજુ 28,000। આમ દર વર્ષને અંતે ભોલેનાથનું વેચનારનું ખાતું ખુલશે અને બંધ થઈ જશે। હપ્તો ચૂકવાઈ જાય બાદ આપણે ઘસારાની અસર આપવાની છે। તો પ્રથમ હપ્તાની રકમ તારીખ 31/3/2020 ના રોજ ઘસારાની રકમ ₹10,000 છે। ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારાનું ખાતું ઉધાર કરી મોટર કારનું ખાતું જમા કરવામાં આવશે 10,000 ની રકમથી, એટલે કે ઘસારાની રકમ જેટલી રકમથી। તો આમને પસાર કરીશું 31/3/2020, મિલકત પર ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારા ખાતે ઉધાર ₹10,000, તે મોટર કાર ખાતે જમા ₹10,000। તો આની અસર છે અનુક્રમે ઘસારા ખાતાની ઉધાર બાજુ અને મોટર કાર ખાતાની જમા બાજુ ખતવણી કરી આપણે આપવાની છે। તો ઘસારાનું ખાતું તૈયાર કર્યું છે તેની ઉધાર બાજુ સૌપ્રથમ આપણે અસર આપવાની છે। તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું મોટર કાર ખાતે, રકમના ખાનામાં 10,000। ત્યારબાદ આપણે વ્યાજ ખાતાની મોટર કાર ખાતાની જમા બાજુ અસર આપવાની છે અને મોટર કારનું ખાતું બંધ કરવાનું છે। તો મોટર કાર ખાતાની જમા બાજુ તારીખમાં લખવાનું છે 31/3/2020, વિગતમાં લખવાનું છે ઘસારા ખાતે, રકમના ખાનામાં 10,000। હવે મોટર કારનું ખાતું બંધ કરવાનું છે। ઉધાર બાજુનો સરવાળો 40,000, જમા બાજુ મૂકવાનો છે 40,000। તો બાકી તફાવત આવશે ₹30,000, જે બાકી આગળ લઈ ગયા આવશે 31/3/2020 ની બાકી આગળ લઈ ગયા જે 1/4/2022 ની શરૂઆતની બાકી બનશે। તો બાકી આગળ લાવ્યા ₹30,000। હવે આપણે વ્યાજ અને ઘસારાની રકમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે। તો તારીખ 31/3/2020 ના રોજ પ્રથમ હપ્તામાં વ્યાજની રકમ ₹8,000 છે, જ્યારે ઘસારાની રકમ ₹10,000 છે, એમ કુલ 18,000 ની રકમ નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળીશું। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું। તારીખમાં લખીશું 31/3/2020, વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ₹18,000,
તે વ્યાજ ખાતે જમા ₹8,000 તે ઘસારા ખાતે જમા ₹10,000। તો આની અસર છે અનુક્રમે વ્યાજ ખાતા અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે। તો સૌપ્રથમ આપણે વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2020। વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે રકમના ખાનામાં 8,000। હવે ખાતું બંધ કરીશું તો ઉધાર બાજુનો સરવાળો 8,000 અને જમા બાજુનો સરવાળો પણ થશે 8,000। આમ વર્ષના અંતે વ્યાજ ખાતું બંધ થઈ જશે। હવે આપણે ઘસારા ખાતાની જમા બાજુ અસર આપવાની છે। તો ઘસારા ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2020। વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે રકમના ખાનામાં લખીશું ₹10,000। હવે ઘસારાનું ખાતું બંધ કરીશું તો ઉધાર બાજુનો સરવાળો 10,000 જમા બાજુનો સરવાળો પણ થશે 10,000। આમ દર વર્ષે ઘસારાનું ખાતું ખુલશે અને બંધ થઈ જશે। તો પ્રથમ વર્ષની આમનોંધ પસાર થઈ ગયા બાદ આપણે બીજા વર્ષ માટેની આમનોંધ તેવી જ રીતે પસાર કરવાની છે। તો બીજા હપ્તાની રકમ તારીખ 31/3/2021 ના રોજ રોકડ ₹20,000 વ્યાજની રકમ ₹6,000 જ્યારે હપ્તાની રકમ ₹26,000 ચૂકવવા પાત્ર થાય છે ત્યારે આપણે આમનોંધ પસાર કરવાની છે। તો હપ્તાની રકમ ચૂકવવા પાત્ર થાય ત્યારે રોકડ કિંમતથી મોટર કારનું ખાતું ઉધારવાનું છે અને વ્યાજ ખાતું વ્યાજની રકમથી ઉધારવાનું છે જ્યારે વેચનાનું ખાતું કુલ રકમથી જમા કરવાનું છે। તારીખમાં લખીશું 31/3/2021। મોટર કાર ખાતે ઉધાર ₹20,000 વ્યાજ ખાતે ઉધાર ₹6,000 તે શ્રી ભોલેનાથ ખાતે જમા ₹26,000। તો આની ત્રણ અસર આપવાની છે અનુક્રમે મોટર કાર અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ અને ભોલેનાથ ખાતાની જમા બાજુ। તો સૌપ્રથમ આપણે મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તારીખમાં લખવાનું છે 31/3/2021। વિગતમાં લખવાનું છે ભોલેનાથ ખાતે રકમના ખાનામાં લખવાનું છે ₹20,000। ત્યારબાદ આપણે વ્યાજની રકમની અસર આપવાની છે। તો વ્યાજ ખાતાની ઉધાર બાજુ તારીખમાં લખીશું 31/3/2021। વિગતમાં લખવાનું છે ભોલેનાથ ખાતે રકમના ખાનામાં લખવાનું છે ₹6,000। હવે આ બંનેની અસર છે એ અનુક્રમે ભોલેનાથ ખાતાની જમા બાજુ આપવાની છે। તો ભોલેનાથ ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2021। વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમના ખાનામાં લખીશું ₹20,000। ત્યારબાદ તારીખમાં લખીશું 31/3/2021। વિગતમાં લખીશું વ્યાજ ખાતે રકમના ખાનામાં 6,000। હપ્તો ચૂકવવા પાત્ર થઈ ગયો। હવે હપ્તાની રકમ ચૂકવાય ત્યારે આપણે આમનોંધ પસાર કરવાની છે। તો હપ્તાની રકમ છે એ 31/3/2021 ના રોજ ₹26,000 ચૂકવવામાં આવે ત્યારે વેચનારનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવાનું છે। તો સૌપ્રથમ આપણે આમનોંધ પસાર કરવાની છે। તો સેજલ ખરીદનારના ચોપડે આમનોંધ પસાર કરીશું। તો તારીખમાં લખીશું 31/3/2021। હપ્તાની રકમ ચૂકવવામાં આવે ત્યારે વેચનારનું ખાતું ઉધારવાનું છે એટલે ભોલેનાથ ખાતે ઉધાર ₹26,000 તે બેંક ખાતે જમા ₹26,000। હવે ભોલેનાથ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે અને ભોલેનાથનું ખાતું બંધ કરવાનું છે। ભોલેનાથ ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2021। વિગતમાં લખીશું બેંક ખાતે રકમના ખાનામાં લખીશું ₹26,000। હવે આપણે ભોલેનાથનું ખાતું બંધ કરવાનું છે તો ઉધાર બાજુનો સરવાળો 26,000 અને જમા બાજુનો સરવાળો પણ થશે 26,000। આમ દર વર્ષે ભોલેનાથનું ખાતું ખુલશે અને બંધ થઈ જશે। હપ્તો ચૂકવાયા બાદ આપણે બીજા વર્ષ માટે ઘસારાની અસર આપવાની છે। તો બીજા હપ્તાની રકમ 31/3/2021 ના રોજ ઘસારાની રકમ ₹9,000 છે જ્યારે ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારાનું ખાતું ઉધાર કરી મિલકતનું ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે 31/3/2021 ના રોજ મિલકત પર ઘસારો ગણવામાં આવે તેની આમનોંધ પસાર કરવાની છે। તો આમનોંધ થશે ઘસારા ખાતે ઉધાર ₹9,000 તે મોટર કાર ખાતે જમા ₹9,000।
તો આ બંનેની અસર અનુક્રમે ઘસારા ખાતાની ઉધાર બાજુ અને મોટર કાર ખાતાની જમા બાજુ આપણે આપવાની છે। તો સૌપ્રથમ આપણે ઘસારા ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021, વિગતમાં લખીશું મોટર કાર ખાતે, રકમના ખાનામાં લખીશું ₹9,000। ત્યારબાદ આપણે મોટર કાર ખાતાની જમા બાજુ ઘસારાની અસર આપવાની છે। તો મોટર કાર ખાતાની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021, વિગતમાં લખીશું ઘસારા ખાતે, રકમના ખાનામાં લખીશું ₹9,000। હવે આપણે મોટર કારનું ખાતું બંધ કરવાનું છે અને બાકી આગળ શોધવાની છે। તો મોટર કાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો થશે 50,000, જમા બાજુ મૂકીશું 50,000, તો તફાવત મળશે આપણને 41,000। જે બાકી આગળ લઈ ગયા આવશે 31/3/2021 ની જે 1/4/2021 ની શરૂની બાકી બનશે। તો તારીખ 1/4/2021 બાકી આગળ લાવ્યા ₹41,000। હવે આપણે વ્યાજ અને ઘસારાની રકમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે। તો વ્યાજની રકમ 6,000 અને ઘસારાની રકમ ₹9,000 છે। તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યારે નફા નુકસાન ખાતું ઉધાર કરી વ્યાજ અને ઘસારાનું ખાતું જમા કરવાનું છે। તો તારીખમાં લખીશું 31/3/2021, નફા નુકસાન ખાતે ઉધાર 15,000, તે વ્યાજ ખાતે જમા 6,000, તે ઘસારા ખાતે જમા ₹9,000। તો આની અસર આપણે અનુક્રમે વ્યાજ ખાતાની જમા બાજુ અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે અને વિગતમાં નફા નુકસાન ખાતું લખવાનું છે। તો સૌપ્રથમ આપણે વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021, વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે, રકમના ખાનામાં લખીશું ₹6,000। વ્યાજ ખાતાની ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને બાજુ સરખો થશે। હવે આપણે ઘસારા ખાતાની જમા બાજુ અસર આપવાની છે નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યારે। તો તારીખમાં લખીશું 31/3/2021, વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે, રકમના ખાનામાં 9,000। હવે ઘસારાના ખાતાનો પણ બંને બાજુનો સરવાળો છે એ 9,000 સરખો થશે અને ઘસારાનું ખાતું વર્ષના અંતે બંધ થઈ જશે। તો આ થઈ બીજા વર્ષ માટેની આમ નોંધ। હવે આપણે ત્રીજા વર્ષ માટેની આમ નોંધ પસાર કરવાની છે। તો ત્રીજા વર્ષ માટેનો હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે 31/3/2022 ના રોજ હપ્તામાં રોકડ ₹20,000, હપ્તામાં વ્યાજ ₹4,000, જ્યારે હપ્તાની રકમ ₹24,000 છે। તો હપ્તાની રોકડ ₹20,000 છે એનાથી મોટર કારનું ખાતું ઉધારવાનું છે, વ્યાજની રકમથી વ્યાજનું ખાતું ઉધાર કરવાનું છે અને વેચનારનું ખાતું કુલ રકમથી જમા કરવાનું છે। તો તારીખ 31/3/2022 હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતે ઉધાર ₹20,000, વ્યાજ ખાતે ઉધાર ₹4,000, તે શ્રી ભોલેનાથ ખાતે જમા ₹24,000। હવે આની અસર અનુક્રમે મોટર કાર અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ અને ભોલેનાથ ખાતાની જમા બાજુ આપવાની છે। તો સૌપ્રથમ આપણે મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તો મોટર કાર ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2022, વિગતમાં ભોલેનાથ ખાતે, રકમના ખાનામાં લખીશું ₹20,000। હવે વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તો વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તો તારીખમાં લખીશું 31/3/2022, વિગતમાં લખીશું ભોલેનાથ ખાતે, રકમના ખાનામાં લખવાના છે ₹4,000। હવે આ બંનેની અસર છે એ આપણે શ્રી ભોલેનાથ ખાતાની જમા બાજુ આપવાની છે અનુક્રમે 20,000 અને 4,000 ની। તો ભોલેનાથ વેચનારનું ખાતું બનાવ્યું છે તેની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2022, વિગતમાં લખીશું મોટર કાર ખાતે, રકમના ખાનામાં લખીશું ₹20,000। ત્યારબાદ તારીખ લખીશું 31/3/2022, વિગતમાં લખીશું વ્યાજ ખાતે, રકમના ખાનામાં લખીશું ₹4,000।
હવે હપ્તો ચૂકવવા પાત્ર થયો ત્યારબાદ હપ્તાની રકમ ચૂકવાય ત્યારે આપણે આમ નોંધ પસાર કરવાની છે। તો ત્રીજા હપ્તાની રકમ તારીખ 31/3/2022 ના રોજ ₹24,000 ચૂકવવામાં આવે ત્યારે વેચનારનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરવાની છે। તારીખમાં લખીશું 31/3/2022 હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે વેચનાર એટલે કે ભોલેનાથ ખાતે ઉધાર ₹24,000 તે બેંક ખાતે જમા ₹24,000। હવે ભોલેનાથનું ખાતું બનાવ્યું છે તેની ઉધાર બાજુ અસર આપવાની છે અને ભોલેનાથનું ખાતું બંધ કરવાનું છે। તારીખમાં લખીશું 31/3/2022 વિગતમાં લખીશું બેંક ખાતે રકમના ખાનામાં લખીશું ₹24,000। હવે ભોલેનાથની ઉધાર બાજુનો સરવાળો 24,000 અને જમા બાજુની રકમનો સરવાળો પણ આપણને મળશે 24,000 એટલે કે વર્ષને અંતે વેચનારનું ખાતું ખુલશે અને બંધ થઈ જશે। હપ્તો ચૂકવાઈ બાદ આપણે ઘસારાની નોંધ પસાર કરવાની છે। તો ઘસારો છે એ તારીખ 31/3/2022 ત્રીજા હપ્તાની રકમ માટેનો છે ₹8,100। જ્યારે ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારાનું ખાતું ઉધાર કરી મોટર કારનું ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે તેની આમ નોંધ પસાર કરવાની છે। તારીખમાં લખવાનું છે 31/3/2022 મિલકત પર ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારા ખાતે ઉધાર ₹8,100 તે મોટર કાર ખાતે જમા ₹8,100। હવે આની બંનેની અસર અનુક્રમે ઘસારા ખાતાની ઉધાર બાજુ અને મોટર કાર ખાતાની જમા બાજુ આપવાની છે। તો સૌપ્રથમ આપણે ઘસારાની અસર ઘસારા ખાતાની ઉધાર બાજુ આપણે આપીશું। તારીખમાં લખીશું 31/3/2022 વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમના ખાનામાં લખીશું ₹8,100। હવે આ ઘસારાની બીજી અસર છે એ મોટર કાર ખાતાની જમા બાજુ આપવાની છે અને મોટર કાર ખાતાની બાકી આગળ ખેંચીને લઈ જવાની છે ખાતું બંધ કરી। તો મોટર કારનું ખાતું તૈયાર કર્યું છે તેની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2022 વિગતમાં લખીશું ઘસારા ખાતે રકમના ખાનામાં લખવાના છે ₹8,100। હવે આપણે મોટર કારનું ખાતું બંધ કરવાનું છે એટલે કે મોટર કાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો 61,000 જમા બાજુ શું મૂકીશું 61,000 તો બાકી મળશે આપણને 52,900 જે 31/3/2022 ની બાકી આગળ લઈ ગયા આવશે જે તારીખ 1/4/2022 ની શરૂની બાકી બનશે એટલે કે બાકી આગળ લાવ્યા 52,900। તો ત્રીજા વર્ષની આમ નોંધ પસાર થઈ ગઈ હપ્તોની અને ઘસારાની। તો હવે વ્યાજ અને ઘસારાની રકમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે। તો ત્રીજા હપ્તાની રકમમાં વ્યાજની રકમ ₹4,000 છે જ્યારે ઘસારાની રકમ ₹8,100 છે એટલે કે કુલ 12,100 ની રકમ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું। તારીખ 31/3/2022 વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર 12,100 તે વ્યાજ ખાતે જમા 4,000 તે ઘસારા ખાતે જમા ₹8,100। હવે આની અસર અનુક્રમે વ્યાજ ખાતા અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે। સૌપ્રથમ આપણે ઘસારા ખાતાની વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું। તો વ્યાજ ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2022 વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે રકમના ખાનામાં લખીશું ₹4,000। હવે આપણે વ્યાજનું ખાતું બંધ કરવાનું છે। વ્યાજ ખાતાની જમા બાજુનો સરવાળો થશે 4,000 અને ઉધાર બાજુનો સરવાળો પણ થશે 4,000। આમ વર્ષને અંતે વ્યાજ ખાતું બંધ થઈ જશે। હવે આપણે ઘસારાનું ખાતું તૈયાર કર્યું છે। તો ઘસારાના ખાતાની જમા બાજુ લખવાનું છે તારીખમાં 31/3/2022 વિગતમાં લખવાનું છે નફા નુકસાન ખાતે રકમના ખાનામાં લખવાનું છે 8,100। હવે ઘસારાનું ખાતું બંધ કરવાનું છે એટલે કે ઘસારા ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો અનુક્રમે 8,100 થશે। આમ દર વર્ષે ઘસારાનું ખાતું પણ ખુલશે અને બંધ થઈ જશે।
હવે આપણે ચોથા વર્ષ માટે હપ્તાની આમનોંધ પસાર કરવાની છે। તો ચોથા વર્ષનો 31/3/2023 ના રોજ હપ્તામાં રોકડ રૂપિયા 20,000, વ્યાજ રૂપિયા 2,000, જ્યારે હપ્તાની રકમ રૂપિયા 22,000 છે। હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર અને વ્યાજનું ખાતું ઉધાર કરી વેચનારનું ખાતું જમા કરવામાં આવશે। તો તારીખ 31/3/2023 ના રોજ હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે આપણે આમનોંધ પસાર કરવાની છે। તો આમનોંધ થશે મોટર કાર ખાતે ઉધાર રૂપિયા 20,000, વ્યાજ ખાતે ઉધાર રૂપિયા 2,000, તે શ્રી ભોલેનાથ ખાતે જમા રૂપિયા 22,000। તો આની અસર આપણે અનુક્રમે મોટર કાર અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ અને ભોલેનાથ ખાતાની જમા બાજુ કતવણી કરવાની છે। તો સૌપ્રથમ આપણે મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/12/2023, વિગતમાં લખીશું ભોલેનાથ ખાતે રકમ રૂપિયા 20,000। હવે વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તો વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું ભોલેનાથ ખાતે રકમના ખાનામાં લખીશું રૂપિયા 2,000। હવે ભોલેનાથ ખાતાની જમા બાજુ અસર આપવાની છે અનુક્રમે મોટર કાર અને વ્યાજની રકમની। તો શ્રી ભોલેનાથ વેચનારનું ખાતું બનાવ્યું છે તેને ચોથા વર્ષ માટેની કે ચોથા હપ્તાની અસર આપીશું 31/3/2023 ના રોજ મોટર કાર ખાતે 20,000 અને 31/3/2023 ના રોજ વ્યાજ ખાતે રૂપિયા 2,000। હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારબાદ હપ્તાની રકમ ચૂકવાય તેની આમનોંધ પસાર કરવાની છે। તો ચોથા હપ્તાની રકમ તારીખ 31/3/2022 ના રોજ રૂપિયા 22,000 ચૂકવવાની છે તેની આમનોંધ પસાર કરવાની છે। જ્યારે હપ્તાની રકમ ચૂકવાય ત્યારે વેચનારનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે। તો તારીખમાં લખીશું આપણે 31/3/2023, હપ્તાની રકમ ચૂકવવા પાત્ર થાય ત્યારે ભોલેનાથ ખાતે ઉધાર રૂપિયા 22,000, તે બેંક ખાતે જમા રૂપિયા 22,000। તો ભોલેનાથ ખાતાની ઉધાર બાજુ આપણે અસર આપવાની છે। તારીખમાં લખવાનું છે 31/3/2023, બેંક ખાતે રકમના ખાનામાં લખવાનું છે 22,000। હવે વેચનાર ભોલેનાથનું ખાતું અને બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે એટલે કે ઉધાર બાજુનો સરવાળો 22,000 અને જમા બાજુનો સરવાળો પણ 22,000। હપ્તો ચૂકવ્યા બાદ આપણે ઘસારાની અસર આપવાની છે। તો ઘસારાની રકમ 7,290 છે। જ્યારે મિલકત પર ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે। તો આમનોંધ થશે 31/3/2023 ના રોજ ઘસારા ખાતે ઉધાર રૂપિયા 7,290, તે મોટર કાર ખાતે જમા રૂપિયા 7,290। તો તેની અસર અનુક્રમે ઘસારા ખાતાની ઉધાર બાજુ અને મોટર કાર ખાતાની જમા બાજુ આપવાની છે। સૌપ્રથમ આપણે ઘસારા ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તો ઘસારા ખાતાની ઉધાર બાજુ તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમના ખાનામાં 7,290। હવે 7,290 ની બીજી અસર મોટર કાર ખાતાની જમા બાજુ આપવાની છે અને વિગતમાં ઘસારા ખાતે લખવાનું છે અને મોટર કારનું ખાતું બંધ કરવાનું છે। તો તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું ઘસારા ખાતે રકમના ખાનામાં 7,290। હવે મોટર કાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો થશે 72,900, જમા બાજુ મૂકીશું 72,900। તો તફાવત મળશે આપણને 65,610, જે 31/3/2023 ની બાકી આગળ લઈ ગયા આવશે, જે 1/4/2023 ની બાકી આગળ લાવ્યા 65,610 બનશે। એટલે કે મિલકતની રોકડ કિંમતમાંથી ઘસારાની રકમ બાદ કરશો તો 65,610 આપણને મળશે। ઘસારાની આમનોંધ પસાર થઈ ગયા બાદ ચોથા વર્ષ માટે એટલે કે ચોથા હપ્તાની રકમનું જે વ્યાજ છે અને ઘસારો છે નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળવાનો છે। તો વ્યાજની રકમ રૂપિયા 2,000 છે, જ્યારે ઘસારાની રકમ રૂપિયા 7,290 છે, જે નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળીએ તો નફા નુકસાન ખાતું ઉધાર કરી વ્યાજ ખાતું અને ઘસારાનું ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આમનોંધ પસાર કરીશું। તો તારીખમાં લખીશું 31/3/2023, નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા 9,290,
તે વ્યાજ ખાતે જમા ₹2000 તે ઘસારા ખાતે જમા ₹7290। હવે આની અસર અનુક્રમે વ્યાજ ખાતા અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે। સૌપ્રથમ આપણે વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું। તો વ્યાજ ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે રકમના ખાનામાં 2000। હવે વ્યાજ ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો 2000 થશે, એટલે કે બંને બાજુ સરવાળો સરખો થશે। હવે આપણે ઘસારા ખાતાની જમા બાજુ અસર આપવાની છે અને ઘસારાનું ખાતું બંધ કરવાનું છે। તો ઘસારા ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે રકમના ખાનામાં 7290। હવે જમા બાજુનો સરવાળો 7290, ઉધાર બાજુનો સરવાળો પણ થશે 7290। આમ ઘસારાનું ખાતું પણ ચોથા વર્ષને અંતે બંધ થઈ જશે। તો આવી રીતે આપણે ખરીદનારના ચોપડે જરૂરી ખાતાના આમ નોંધ તૈયાર કરવાની છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ। હવે પછીના જે બે દાખલાની રકમ છે તે આપણે જાતે ગણવાની છે। જેમાં પ્રથમ દાખલાની રકમ આ પ્રમાણે છે કે ઘસારાની આમ નોંધ આપેલ હોય ત્યારે ભાડે ખરીદ પદ્ધતિ અંગેનો દાખલો કેવી રીતે ગણવો। તો સોહમે સંજય પાસેથી ભાડા ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ એક મોટર કાર ખરીદી અને તેની સોંપણી વખતે ₹50,000 ચૂકવ્યા। બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 10% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તામાં ચૂકવવાની હતી। જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹70,000 ચૂકવવાનો છે, જ્યારે બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ ₹65,000 ચૂકવવાનો છે, જ્યારે ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ₹60,000 ચૂકવવાનો છે અને તારીખ 31/3/2023 ના રોજ ચોથો હપ્તો ₹55,000 ચૂકવવાનો છે। મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% ઘસારો કાપે છે। બીજા વર્ષને અંતે તેને હિસાબી ચોપડામાં નીચે મુજબની આમ નોંધ કરવામાં આવી હતી, એટલે કે ઘસારા ખાતે ઉધાર ₹22,900 તે મોટર કાર ખાતે જમા ₹22,900। તો આ ઘસારાની જે નોંધ આપી છે તેના પરથી રોકડ કિંમતની ગણતરી કરવાની છે અને તેના આધારે આપણે બંને પક્ષકારના ચોપડામાં આમ નોંધ પસાર કરવાની છે અને જરૂરી ખાતા તૈયાર કરવાના છે। આ દાખલો જાતે ગણવાનો છે। આના જેવો જ એક બીજો દાખલો છે જે પણ જાતે ગણવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે। તો ઘસારાની આમ નોંધ આપેલ હોય ત્યારે ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો કેવી રીતે ગણવો, જે જાતે ગણવાનો છે। તો ધર્મેશે જયેશ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ એક મોટર કાર ખરીદી અને તેની સોંપણી વખતે ₹62,500 ચૂકવ્યા। બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 10% લેખે વ્યાજ સહિત નીચે મુજબ 4 વાર્ષિક હપ્તામાં ચૂકવી હતી। જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹87,500 ચૂકવ્યો હતો, જ્યારે બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ ₹81,200 ચૂકવ્યો હતો। ત્યારબાદ ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ₹75,000 ચૂકવ્યો હતો, જ્યારે ચોથો હપ્તો તારીખ 31/3/2023 ના રોજ ₹68,750 નો ચૂકવ્યો હતો। મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% લેખે ઘસારો કાપે છે। બીજા વર્ષને અંતે હિસાબી ચોપડામાં નીચે મુજબની આમ નોંધ પસાર કરવામાં આવી હતી। ઘસારા ખાતે ઉધાર ₹28,125 તે મોટર કાર ખાતે જમા ₹28,125। તો આ વિગતના આધારે રોકડ કિંમત શોધવાની છે અને ધર્મેશ અને જયેશ બંને પક્ષકારના ચોપડામાં જરૂરી આમ નોંધ લખવાની છે અને જરૂરી ખાતાઓ તૈયાર કરવાના છે। તો આ બંને દાખલાઓ જાતે ગણવાના છે, જે આગળનો દાખલો ગણ્યો તેના જેવા જ છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રોને લિંક શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ।